દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જે વિવાદિત નિવેદન આપ્યું તેને લઈને હવે જ્ઞાનીબેન ઠાકોર બરોબરના રોષે ભરાયા છે અને તેમણે હવે સીધો પડકાર ફેંકી દીધો છે જગદીશ વિશ્વકર્માને તેમની સામે ચૂંટણી લડવા માટે। તેમણે કહ્યું કે બનાસકાંઠાની જનતાએ તેમને અભૂતપૂર્વ પ્રેમ આપ્યો છે। જ્યારે તેઓ સાંસદ માટેના ઉમેદવાર હતા તે દરમિયાન લોકોએ તેમના મામેરા ભર્યા છે અને જે પરિણામો આવ્યા છે લોકશાહીમાં તેમણે સ્વીકાર્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે અભિમાનમાં આવીને આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે અને મહિલાઓનું અપમાન કર્યો છે તે પ્રકારના આરોપો જ્ઞાનીબેન ઠાકોરે લગાવ્યા છે। અને સાથે જ તેમણે તેમના લોકસભાની વાત કરી અને કહ્યું કે એક તરફ ભાજપ છે તે મહિલા અનામત બિલ પાસ ન થતાં મહિલાઓની અપમાનની વાતો કરે છે, પણ તેમના જ પાર્ટીના એક પ્રદેશ પ્રમુખ છે તે મહિલાઓનું જાહેરમાં અપમાન કરી રહ્યા હોય તેવી વાત જ્ઞાનીબેન ઠાકોરે પોતાના નિવેદનમાં કરતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આ મામલે કોંગ્રેસના નેતાઓ હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। ઠેર ઠેર હવે વિરોધ પ્રદર્શન પણ જોવા મળી રહ્યા છે, સોશિયલ મીડિયા પર નિવેદનબાજીઓ પણ થઈ રહી છે। ત્યારે પહેલાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને આપ સાંભળો। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે બનાસકાંઠાની મુલાકાતે હતા। સ્વાભાવિક છે કે એમને બહુમતી આવી હોય એનો આનંદ હોય એ લોકશાહી ઢબે યોગ્ય છે અને એમને અભિનંદન પણ આપીએ છીએ કે ઘણા વર્ષો પછી તમે બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ, સાથે મળીને લોકોના કામ કરવાના હોય। એમને રાજ્ય સરકાર એમની છે, કેન્દ્ર સરકાર એમની છે અને એના થકી બનાસકાંઠાની સમસ્યાઓ માટેની વાત કરી હોત તો લોકશાહી ઢબે અમે પણ એમનો આભાર માનોત ને અભિનંદન આપોત, પણ એના બદલે ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓને અપમાનિત કરવા માટેની વાત એમને કરી। ક્યાંક ને ક્યાંક ઓબીસી મહિલાઓ માટે હું લોકસભાની અંદર આરક્ષણ માટેની વાત કરતી હું અને પોતે ઓબીસી નેતા હોય તો એમને પોતાને ઓબીસી હોવાનો કેટલો ગૌરવ છે એ પણ એ વાત ઉપરથી નક્કી થાય છે। દેશના વડાપ્રધાન પણ ઓબીસી છે, એમને પણ આવા લોકો જ્યારે હું એની માગણી કરતી હું અને એમના પાર્ટીના પ્રમુખ આ રીતે મહિલાઓ માટે એક અપમાનિત ભરી ભાષામાં વાત કરતા હોય તો ક્યાંક ને ક્યાંક એમના મોવડી મંડળે પણ આવા લોકોને આવી આવડા મોટા પદ ઉપર રાખીને ક્યાંક ને ક્યાંક એ બનાસકાંઠા હોય કે ગુજરાતની તમામ મહિલાઓનું અપમાન કરવા માટેના આવા લોકોને મોકા ના આપવા જોઈએ। અને ખાસ કરીને એટલું જ કહું કે એ સત્તા એ કોઈના બાપની કોઈની માલિકીની ભેડી નથી, પ્રજા છે, ડેમોક્રેસી છે, હારને જીતે એક લોકશાહીનો ભાગ છે। વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી અનેક વખત જીતી છે, તો ક્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કે અમારા કોઈ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીની મહિલાઓના કે કોઈના માટે અપમાનિત શબ્દો આવા ક્યારે પણ ઉચ્ચાર્યા નથી। પણ મેં કીધું એમ ક્યાંક ને ક્યાંક સત્તાનો નશો હોય, સામદામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને સત્તા ઉપર આવવાનું હોય અને એક પોતાની જાતને બનાસકાંઠાના વતની ગણાવીને આ રીતે વાત કરતા હોય તો એ બનાસકાંઠાના વતની તરીકે એમને બનાસકાંઠાની મહિલા ઉપર કેટલો પ્રેમ છે એ પણ એમની માનસિકતા છતી થાય છે। ત્યારે આવા લોકો એ જાહેર જીવનમાં એ ઊંચા સ્થાન ઉપર બેઠેલા હોય એને ઘણા લોકોને પ્રેરણા આપવાની હોય, એ પ્રેરણા આપવાને બદલે એ એમની જે માનસિકતા છે, એમની જે એક આવા નિવેદનો છે એ આવનાર પેઢી માટે એક પ્રેરણારૂપ નહીં પણ આવનાર પેઢી આવા લોકો ઉપરથી કઈ શીખ લે એ એમના નિવેદન ઉપરથી નક્કી થાય છે। આમ તો મેં કીધું કે ભાઈ બનાસકાંઠા જ્યારે હું લોકસભાની ચૂંટણી લડતી હતી તો ત્યાંના મતદારો 18 આલમ 36 કોમે મેં ખાલી વાત કરી કે હું એક મામેરું માગું છું દીકરી તરીકે, બેન તરીકે, બનાસની બેન તરીકે, અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એ ખોબલે ને ખોબલે વોટ આપીને એક જે સંસ્કૃતિની એક પરંપરા હતી એને સાચવી રાખવાનું કામ એ બનાસકાંઠાની જનતાએ 2024માં કર્યું। એ બનાસકાંઠાના પુત્ર, બનાસકાંઠાના દીકરા તરીકે જ્યારે એ વાત કરે છે ત્યારે એ બનાસકાંઠાની જનતાનું એમને અપમાન કર્યું છે, એમને માફી માંગવી જોઈએ। અને બહુ એવડો મોટો પાવર હોય સામદામ દંડ ભેદને રાજનીતિનો, મંત્રીનો, સત્તાનો, તો એમને 2027ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠામાં લડવી જોઈએ। અને હું પણ મારા મોવડી મંડળને વિનંતી કરીશ કે જ્યાં પણ જગદીશભાઈ વિશ્વકર્મા ચૂંટણી બનાસકાંઠામાં લડવા માંગતા હોય ત્યાં મને પણ ટિકિટ આપે અને કદાચ મોવડી મંડળ મને ટિકિટ ના આપે તો બનાસકાંઠાનો કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર એ જગદીશભાઈ વિશ્વકર્મા અમે ચૂંટણી લડવા તૈયાર છે, સક્ષમ છે। અને એ ટાઈમે બનાસકાંઠામાં જે એમણે જે ઉચ્ચાર્યા છે શબ્દો, જે અપમાન કર્યું છે અને બનાસકાંઠાનું પાણી શું છે ને એ 2027માં ચૂંટણી લડે અને ત્યાં આવે અને પછી બનાસકાંઠાની જનતા એ એમનામાં કેટલો દમ છે અને એમનામાં કેટલું પાણી છે પાણી બતાવવાનું કામ એ બનાસકાંઠાની જનતા કરશે।
થેન્ક યુ. આપણે સાંભળતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને જે રીતે આખો સમગ્ર બનાવ સામે આવ્યો છે તેને લઈને સાંસદે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે ને પ્રદેશ પ્રમુખ ભાજપના જગદીશ વિશ્વકર્માને ચેલેન્જ આપી છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે આ ચેલેન્જનો સ્વીકાર ભાજપના પ્રદેશ પ્રમુખ કરે છે કે કેમ તે આવનારા સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.